નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. હું આનંદ ગુજરાતી આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત કરું છું લક્ષ્યમ એકેડમીમાં, જ્યાં આપણે મળીએ છીએ આજે ફરીથી જીએસઆરટીસી હેલ્પરની જે 2025 ની ભરતી આવેલી હતી ને એના માટે. લગભગ આપણે શરૂઆત કરી હતી જાન્યુઆરીની અંદર, બહુ સમય પહેલા. આજનો મહિનો તમે જોડો બરાબર, 8મો મહિનો ચાલુ છે. 8 મહિના પહેલા જર્ની સ્ટાર્ટ કરી હતી આપણે. 8 મહિના પછી પાછા મળીએ છીએ. શેના માટે? કારણ કે આજના દિવસે એક નવી અપડેટ આવેલી છે એટલા માટે. બરાબર, એ અપડેટ શું છે એના વિશે વાત કરશું. તો સપ્ટેમ્બરની અંદર જે પરીક્ષા રહેવાની છે એમની અંદર 50 માર્ક્સનું જે ટેકનિકલ છે એમની તૈયારી કઈ રીતે કરવી એના માટે આજે ખાસ મળીએ છીએ. આજનો સેશન એના ઉપર રહેવાનો છે. રેડી? ડન. થોડી જૂની વાત કરીએ, પહેલા થોડું રિવાઇઝ કરી લઈએ ફટાફટ. આઈ થિંક લક્ષ્યમ એકેડમી ટીમ ઓલરેડી રિવાઇઝ કરી દીધું છે. છતાં જોઈ લઈએ કે આપણે જે ભરતી આવેલી હતી એમની અંદર તમને ટોટલ જગ્યા હતી તમારી પાસે 1658. કેટલી હતી? 1658 જગ્યા આપણી પાસે ત્યાં અવેલેબલ હતી. નાવ એ 1658 જગ્યામાં અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે. સામાન્ય માટે, મહિલા માટે, બિન અનામત છે, આર્થિક રીતે પછાત ઈડબ્લ્યુએસ માટે છે, બરાબર, શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત એસસીબીસી માટે છે, એસસી અને એસટી માટે છે. આ રીતે બધી ફાળવણી કરવામાં આવેલી છે. અને આમની અંદર આપણો જે મેઇન ટાર્ગેટ રહેવાનો છે, આપણા જે સેશન રહેવાના છે ભવિષ્યની અંદર, જે આપણે નવી બેચ સ્ટાર્ટ કરવાના છે એમાં, એની વાત કરીએ તો કે ગુજરાતી, અંગ્રેજી અને આપણો જે ટેકનિકલ છે, બરાબર, જે આપણે વિષયલક્ષી પ્રશ્ન કહી શકાય, ને કોમ્પ્યુટર, આ મેઇન 4 તબક્કા લેવાના. ઉપરનો છે જ નો ડાઉટ, એ બધું ભેગું છે કારણ કે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ભૂગોળ છે, એનો ઇતિહાસ છે, વર્તમાનમાં જે બનતી કોઈ પણ ઘટનાઓ છે, એટલે કે કરંટ અફેર્સની વાત કરીએ એમાં ધોરણ 10 કક્ષાનું બધું પણ આવી જતું હોય છે. આ બધા જ જે સિલેબસ છે, ટોપિક છે, એમાં સૌથી મેઇન ફોકસ જે આપણું જાય છે એ આ છે 50 માર્ક્સના ગુણ. બાકીના બધા પોર્શન તો આપણે કરવાના છે, પણ એક્ઝામની અંદર સિલેક્શન થવા માટે જો આપણા માટે કોઈ કામનો ટોપિક હોય અથવા તો તમને જે ગેમ ચેન્જિંગ ટોપિક લાગે છે એ છે તમારું આ વિષય વસ્તુને લગતા પ્રશ્નો. 50 માર્ક્સનું ગુણ. જો આ 50 માર્ક્સના ગુણમાં આપણે ચૂકી ગયા તો સમજી લો કે આપણે જીએસઆરટીસી હેલ્પરની બસ ચૂકી ગયા છે. કારણ કે બાકી બધા પોર્શનને તમે જો ડિવાઈડ કરશો ને તો એ 50 માર્ક્સ થશે. આ એકલો એક વેઇટેજ છે 50 માર્ક્સ ધરાવે છે, એટલે એના ઉપર તો આપણે મહેનત કરવી રહી અને રહી. આની નોટિફિકેશન આવી ગઈ છે કે જે મેકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની સીધી ભરતી હતી એમની અંદર તમને આવનાર ઓએમઆર ધરાવતી હેતુલક્ષી પરીક્ષા માટે, ઓએમઆર વાળી છે. ઓએમઆર એટલે કે તમારી પાસે પેલી હાર્ડમાં એક શીટ આવે, એમાં તમારે મીંડા કરીને એબીસીડી આન્સર આપવાનો હોય છે. કોમ્પ્યુટર બેઝ એક્ઝામ નથી. એ જે ભરતી આવેલી હતી, નંબર આપેલો છે 47 નંબરની જે ભરતી હતી એ એમની ઓએમઆર બેઝ એક્ઝામ તારીખ છે 21/9/2025. ઓકે, આમ જુઓ તો તમારી પાસે એપ્રોક્સિમેટલી 2 મહિના પણ નહીં, 40 દિવસ જેવો એપ્રોક્સિમેટલી ટાઈમ છે. એ 40 દિવસમાં આખી આપણે ગેમ બદલી નાખવાની છે. જે પણ કાંઈ આપણે ઓલરેડી ટેકનિકલ સેશન જોયેલા છે, અટેન્ડ કરેલા છે યુટ્યુબ માધ્યમ થ્રુ, લક્ષ્યમ એકેડમીના એપ્લિકેશન થ્રુ, એને આપણે પાછા એકવાર રિવાઇઝ કરવાના છે કારણ કે સમય ઓછો છે એટલા માટે. બરાબર, અભ્યાસક્રમ છે 11/8/2025 ના રોજ નિગમની વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે. જે લોકો ભરતી માટે એપ્લિકેશન કરેલી હતી એમના માટે જીએસઆરટીસી હેલ્પરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે શું કીધું કે 11 તારીખના રોજ વેબસાઇટ ઉપર, આ વેબસાઇટ આપેલી છે જીએસઆરટીસી વેબસાઇટ ઉપર, તમને પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. એ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. જે ઉમેદવારે તૈયારી કરવી હોય એ આ સિલેબસને ફોલો કરી શકે છે. રેડી? આ વાત કરીએ સિલેબસની. જો સિલેબસની વાત આવી તો મને એક વસ્તુ યાદ આવી ગઈ છે. ધવલ સર અને જેની ટીમ છે, બરાબર, જેમ કે આપણે બધા લોકો એક સિલેબસ માટેની બધી વાત કરતા હતા, યુટ્યુબ ઉપર સેશન નાખેલા હતા. એ સમયે ઘણા લોકો કહેતા હતા કે ભાઈ સર તમે ટેકનિકલ સેશનમાં આ ટ્રેડનું શીખડાવો, સર ટેકનિકલ સેશનમાં આ ટ્રેડનું આવશે કે નહીં આવે, અમે કેમ માની લઈએ, બરાબર. આ રેફ્રિજરેશન ટ્રેડની વાત કરતા હતા, બરાબર. ઘણા બધા બીજા ટ્રેડ્સ પણ હતા. પણ એકચ્યુઅલમાં લક્ષ્યમ એકેડમીની ટીમ જ્યારે પણ એપ્રોક્સિમેટલી યાદ છે મને, જો લખ્યું છે 5 મંથ અગો, એટલે કે 5 થી 6 મહિના પહેલા એક વેબસાઇટ ઉપર, સોરી વેબસાઇટ ઉપર નહીં, યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર એક વિડીયો અપલોડ કરેલો છે. જોઈને જોજો, એકવાર મજા આવશે તમને. જીએસઆરટીસી હેલ્પરનો ટેકનિકલનો સિલેબસની વાત કરે છે ધવલ સર. એટલે લક્ષ્યમની ટીમ ઓલરેડી 5 મહિના પહેલા આગળથી પ્રિપેરેશન કરાવવા માટે તમને કટિબદ્ધ હતી. એ સેમ પ્રિપેરેશનનું રિઝલ્ટ આજે તમને જોવા મળશે. આ સિલેબસ ત્યાં ડિસ્કસ કરેલો હતો, બરાબર, સેમ ટુ સેમ છે. ટેકનિકલનો સિલેબસની વાત કરી હતી ધવલ સર જ છે. આ આખો સિલેબસ તમે જોશો એમાં બેઝિક નોલેજ છે,
વર્કશોપ મેથેમેટિક્સ સાયન્સ છે અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ. આ મેઇન 3 મેજર ટોપિક જે છે એમની અંદર સબ ટોપિક ઘણા બધા છે, એની વિશે વાત કરી દી શકીએ. આટલા ટોપિક્સ તમારે કવર કરવાના રહેશે. આમાં દરેક ટોપિક્સનો અલગ અલગ ટ્રેડની ઇન્ફોર્મેશન હોય, જેમાં એવું નથી ફિક્સ કે કોઈ એક ટ્રેડમાંથી પૂછાશે. દરેક ટ્રેડના કમ્બાઈન કરીને ટોપિક બનાવેલો છે. આ ટોપિક આપણે 5 મહિના પહેલા અગાઉ ડિસ્કસ કરેલો છે. બરાબર, વાત આવે અહીંયા જે તમને કીધું ને જીએસઆરટીસી હેલ્પરની વેબસાઇટ ઉપર જઈને તમારે 11 તારીખે વેબસાઇટ ઉપર સિલેબસ નાખેલો છે. એ સિલેબસની વાત કરીએ તો મેકેનિકલની અંદર ઓએમઆર હેલ્પલક્ષી સીધી ભરતી જગ્યામાં લેવામાં આવનારી ઓએમઆર આધારિત તેસુર પરીક્ષા માટેનો વિષય વસ્તુને લગતી કાંઈ પણ વસ્તુ તમે ક્લિક કરશો તો બીજી વાત તમે ડ્રાઈવર કક્ષાના અનિયમિત સંજોગોમાં મોકૂફ રાખવામાં આવતી ડ્રાઈવરની આ છોડી દો, તમે આ જ કરો, કામ કરો. 2 નંબરનો ટોપિક છે, એમાં પીડીએફ ક્લિક કરશો ને તો આ પીડીએફ ઉપર તમને શું મળશે? એક સિલેબસ જોવા મળશે. એ સિલેબસ તમને બતાવું છું, એ આ સિલેબસ છે. આમની પહેલા બતાવવામાં આવેલો તો એ 5 મહિના પહેલાનો સિલેબસ અને અત્યારે અહીં ક્લિક કરીને ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મળતો આ સિલેબસ. શું લાગે છે તમને? દેખાય છે? સિલેબસમાં પહેલો ટોપિક બેઝિક નોલેજ, વર્કશોપ છે, મેથેમેટિક્સ છે, સાયન્સ છે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે. આ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી આવેલો સિલેબસ છે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરીને આમની ઉપર બેચ કન્ડક્ટ કરેલી છે, આમની ઉપર આપણે બુક્સ બનાવેલી છે ટેકનિકલ સ્પેશિયલ માટેની. શું કામ? કારણ કે કોઈ પણ વિદ્યાર્થી જે લક્ષ્યમ એકેડમીને જોઈન કરે છે ને એ પાછળ ન રહી જવો જોઈએ, એની પ્રિપેરેશન ઓછી ન રહેવી જોઈએ. એટલા માટે એનો મતલબ એમ કે જે સમયે તમે બધા ટ્રેડની વાત કરતા હતા કે સર આ ટ્રેડ રહી ગયું, આ ટ્રેડ કેમ કરશું, આ ટ્રેડમાંથી ક્યારે પૂછાશે, કેટલું પૂછાશે, સિલેબસ ડિટેલ આવ્યો નથી, શું કરશું, તો એ બધા માટેનો એક સચોટ આન્સર છે કે આપણે જે પણ કાંઈ પ્રિપેરેશન કરી, લક્ષ્યમ એકેડમી થ્રુ તમને જે પણ કંઈ પ્રિપેરેશન કરાવવામાં આવી છે એ 10 ડગલા આગળ વધીને તમને પ્રિપેરેશન કરાવવામાં આવેલી છે. બરાબર, એટલે જે લોકો જોડાણા તેની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. જે યુટ્યુબ માધ્યમથી જોડાણા છે એને પણ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હા, જેને હમણાં સિલેબસ જોયો હશે એને થોડી ચિંતા કરવી પડશે, કારણ કે તમારી પાસે 40 દિવસ છે. ઓકે ને, રેડી? એટલે 6-7 મહિનાથી કોઈ પ્રિપેરેશન કરતું હોય ને 40 દિવસમાં પ્રિપેરેશન કરવાની હોય તો એ થોડું ટફ તો પડે છે. પણ કાંઈ વાંધો નહીં, એમના માટે પણ બેસ્ટ ઓપ્શન છે. હાલમાં અત્યારમાં જે મેં વાત કરી હતી, એક જ મિનિટ, જસ્ટ મોમેન્ટ, યા ધીસ વન આઈ જીએસઆરટીસી હેલ્પરની બુક આપણે કરી હતી પબ્લિશ, બરાબર, એ તમને લક્ષ્યમ સ્ટોર ઉપર જોવા મળશે. હાલમાં આઉટ ઓફ સ્ટોક છે, પણ જો વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આમાં અમે લેશું અને વિદ્યાર્થીઓનો પ્રતિસાદ સારો મળશે તો આપણે આ બુકને પાછી લોન્ચ કરશું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એમનું કેવું એમ હતું કે સર આ બુક અમને આપો, આ બુક અમને આપો, આ બુક અમને આપો. ઘણા લોકોએ લીધી, ઘણાને બાકી રહી ગયું છે, ઘણા લોકો જાય ગયા તો મોડા જાય ગયા છે. તો હવે જે લોકોને ટેકનિકલની સ્પેશિયલ છે, જો ટેકનિકલની છે, આ ટેકનિકલ સ્પેશિયલની બુકનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તો ટૂંક સમયમાં અમે લોકો નોટિફિકેશન પણ બહાર પાડશું અને બાકી તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમે માહિતી લઈ શકશો. હાલમાં એ આઉટ ઓફ સ્ટોક છે, તમે અહીંયાથી ઓર્ડર કરી શકશો નહીં, કારણ કે અમારા માટે થોડું ડિફિકલ્ટ થઈ જાય, કારણ કે તમે ઓર્ડર કરવા માંડો તો એટલા માટે આપણે પહેલા રજીસ્ટ્રેશન લેશું, પછી કેટલું રજીસ્ટ્રેશન આવે છે એના બેઝ ઉપર આપણે નક્કી કરશું. આ બુકની ફ્રન્ટ પેજ છે, આ બુકનું સેકન્ડ પેજ છે. આપણે જે સિલેબસ બતાવેલો હતો 5 મહિના પહેલા એને ધ્યાનમાં રાખીને આ બુકના સિલેબસનો કન્ટેન્ટ ડિઝાઇન કરવામાં આવેલો છે. એટલે જો આ બુક તમે પહેલાથી લીધેલી છે તો સારામાં સારું, કાંઈ વાંધો નહીં, આને ફોલો કરજો. આની અંદર ટેકનિકલનું ફંડામેન્ટલ્સ સાથે એના એમસીક્યુ આ બંનેનું કોમ્બિનેશન છે. ઓકે, વિશેષતા શું છે તો કે આની અંદર તમારે જીએસઆરટી હેલ્પરની પરીક્ષા માટે ખાસ ઉપયોગી બુક છે. બરાબર, શું કામ? કારણ કે ટેકનિકલ 50 માર્ક્સનું આમાંથી પૂછાય છે એટલા માટે. સેકન્ડ, હેલ્પરની પરીક્ષા માટે ટેકનિકલ વિષયની તૈયારી માટેની ખાસ બુક છે. ઓકે, ટેકનિકલ માટેની, એવું નહીં કે નોન ટેકનિકલ તમે તૈયારી કરી શકશો, નહીં. ટેકનિકલ 50 માર્ક્સનું, મેં તમને કીધું ગેમ ચેન્જિંગ 50 માર્ક્સ રહેશે. કદાચ કટ ઓફમાં રહી જાવ તો એમાં સમજવાનું કે આપણે ટેકનિકલમાં રહી ગયા, ક્યાંક ટેકનિકલમાં કંઈક ભૂલ કરી એટલા માટે રહી ગયા, એવું જ માનવાનું છે આપણે. તો ટેકનિકલ માટેની ખાસ બુક છે ને આ બુકમાં થિયરી પ્લસ એમસીક્યુ, મેં તમને પહેલા જ કીધું હતું, થિયરી પ્લસ એમસીક્યુ નું કોમ્બિનેશન કરીને બુક બનાવી છે. એવું નહીં કે થિયરી વાંચી નાખો, એમસીક્યુ વાંચવાની જરૂર નથી, ના, એમસીક્યુ પણ ત્યાં આપેલા છે. એટલે આ બુકમાં રજીસ્ટ્રેશન કરવાની ઈચ્છા હોય તો તમે એકવાર આ હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરજો કે રજીસ્ટ્રેશન કઈ રીતે લેશું, કઈ રીતે થશે, સર અમારે રજીસ્ટર કરવું છે, અમારે બુક જોઈએ છે. તો 9429077607 આ પહેલો હેલ્પલાઇન નંબર છે ને બીજો હેલ્પલાઇન છે 9327846308. આ બંનેમાંથી તમે કોઈ પણ એક હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તમે માહિતી લઈ શકો છો.
વાત કરીએ આના પછીની કે ધારો કે જે લોકોએ બુક પણ લીધી નથી, જે લોકોએ કંઈ પેઇડ એપ્લિકેશનમાં કોર્સ પણ લીધો નથી, ખાલી યુટ્યુબના માધ્યમથી આપણી સાથે જોડાના હતા અને MCQ સોલ્વ કરેલા હતા, તો એમને હજી 40 દિવસની અંદર જો હજી ટેકનિકલનું કંઈક તૈયારી કરવાની ઈચ્છા હોય એમના માટેની વાત હવે છે. લક્ષ્યમ એકેડમીની એપ્લિકેશન તમે એકવાર જોઈ લઈ લેજો, પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે. એમાં તમે આ ટાઈપનો એક વિઝ્યુઅલ મળશે, આ ટાઈપનો ઇન્ટરફેસ મળશે. એમની અંદર તમે જ્યારે પેઇડ કોર્સમાં જાશો તો પેઇડ કોર્સની અંદર તમને અહીંયા જોશો તો અહીંયા જો નીચે દેખાય તમને GSRTC નામનો એક સેગમેન્ટ છે. એ સેગમેન્ટમાં તમારી પાસે હાલમાં 4 બેચ અવેલેબલ છે. આપણે એ 4 બેચમાંથી એક બેચ ઉપર વાત કરશું આજે, કારણ કે ઘણા લોકોએ જોઈન્ટ નથી કર્યું, જેને જોઈન્ટ કરવાની ઈચ્છા છે, કારણ કે 40 દિવસ છે, બરાબર. કાંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર એવું માંડીને ચાલીએ. તો અહીંયા GSRTC હેલ્પરની A to Z લાઈવ રિવિઝન સેશનની બેચ, જો આજના સેશનનો સૌથી બીજો ટોપિક મેઇન ટોપિક આ છે કે ભાઈ તૈયારી કેમ કરશો, તો તૈયારી આમ કરશું. રિવિઝન સેશન બેચ આપણે શરૂ કરેલી છે ક્યારે? આવતી 18 તારીખે, એટલે કે 18/8/2025 થી રિવિઝન બેચ શરૂ કરવાના છે. એમની અંદર બધું જ ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલ, એમાં ખાસ કરીને ટેકનિકલનો પોર્શન ઉપર આપણે વધારે ભાર આપવાનો છે, કારણ કે 50 માર્ક્સનું છે એટલા માટે. એ બેચ આપણે અહીંયા લોન્ચ કરેલી છે, એ 18 તારીખે લાઈવ થશે. આ બેચ તમે લઈ શકશો, જેની કોસ્ટિંગ છે 1599, 1599 રૂપિયા. મહિનાનો જે તમારો જમવાનો ખર્ચો હોય ને એના કરતાં પણ ઓછો છે. 80 કે 100 રૂપિયાની થાળી તમે બપોરે જમતા હોય, જનરલી પીજીમાં રહેતા હોય ત્યારે, બહાર રહેતા હોય, 60 રૂપિયાની થાળી તમે માંડીને ચાલો, બરાબર. 30 દિવસ જમીએ કેટલા થાય? 6 × 18, 1800 રૂપિયા જતા રહીએ, બરાબર. એ રીતે એક મહિનાનો એક ટાઈમનો જમવાના ખર્ચા કરતાં પણ ઓછા ખર્ચામાં બેચ ચાલુ કરેલી છે, અથવા ટૂંકમાં 18 ચાલુ થવાની છે. યસ, ઓકે. લોન્ચ થશે 18ના, તો એ તમે લઈ શકશો, જેની વેલિડિટી 3 મહિનાની રહેશે. કેટલા મહિના ચાલશે? 3 તો સુધીમાં એક્ઝામ આવી જશે, ડોન્ટ વરી, ચિંતા ના કરતા. ડન. આ રિવિઝન સેશન જે છે એમની અંદર તમને ટેકનિકલ પોર્શન ઉપર તમારે વધારે ધ્યાન આપવાનું રહેશે, યાદ રાખજો. આમાં નોન ટેકનિકલ પણ સબ્જેક્ટ છે, એવું નથી ખાલી ટેકનિકલ હોય, બંનેની ઉપર ફોકસ કરવામાં આવેલું છે, ભૂલતા નહીં, બરાબર. આ કોર્સ છે તમે પરચેસ કરો, એમાં તમને એમ લાગતું હોય કે સર મારે હજી એમાં ડિસ્કાઉન્ટ જોતું હોય, તો અત્યારે તમે એની અંદર AG10 આ એક કૂપન કોડ છે, એ કૂપન કોડનો ઉપયોગ કરી શકો છો, તો તમને આની અંદર ફ્લેટ 100 રૂપીસનું ડિસ્કાઉન્ટ મળી જશે. ફ્લેટ 100 રૂપીસનો મતલબ એવો થાય કે 1599માંથી 100 બાદ કરી નાખો, 1499માં તમને પડે. રેડી? એટલે આ બેચનો ફાયદો તમારે જો લેવો હોય તો તમે લઈ શકો છો. આ આપણો મેઇન મોટો કે રિવિઝન સેશન આપણે આ 40 દિવસમાં કરવા જઈ રહ્યા છીએ. જો તમારો સાથ સરકાર સર રહેશે તો મજા આવશે. ટેકનિકલ સેશનમાં યાદ રાખજો, આપણે લાસ્ટ હમણાં એક ભરતી ગઈ હતી, એની એક્ઝામ હતી હમણાં રવિવારે, બરાબર, હાઈકોર્ટ ડ્રાઈવરની. એમનો એક પ્રતિસાદ બહુ સારો હતો. વિદ્યાર્થીઓ કહે છે કે જનરલી અમે ખાલી યુટ્યુબના માધ્યમથી ટેકનિકલ નોન ટેકનિકલના જે પણ પ્રશ્ન એમને અહીંયા જોયેલા અને સોલ્વ કરેલા, એ એમને એક્ઝામમાં બહુ જ હેલ્પફુલ થાય છે. એનો મતલબ એમ થયું, લક્ષ્યમ એકેડમી જે પણ કંઈ કામ કરે છે ને એ ટુ ધ પોઈન્ટ અને વિદ્યાર્થીના ભવિષ્યમાં એક્ઝામને અનુલક્ષીને કામ કરે છે. એવું નથી કે ચાલો આવ્યું તો ભણાવી દીધું. હા, આપણું ફોકસ એવું છે કે કોઈ પણ વિદ્યાર્થી અહીંયા આ પ્લેટફોર્મ પર આવે તો એમનું શું થાય કે સિલેક્શનમાં એમને મદદરૂપ થઈ શકે એવો કન્ટેન્ટ આપણે આપો. તો એવી રીતે આ સેમ ગોલ સાથે આ બેચ લોન્ચ કરેલી છે, તો તમે આ બેચને પણ જોઈન કરી શકો છો અને 40 દિવસની અંદર પોતાની જાતને પ્રિપેર કરી શકો છો. ઇન કેસ તમે પહેલા બેચ લીધી છે, ધારો કે ઘણા લોકોએ આ લીધી છે, ફૂલ બેચ લીધી છે, ઘણા લોકોએ કોમ્બો બેચ લીધેલી છે, તો એ લોકોને પણ આ બેચ ઇન કેસ જો કોઈને બધા ફ્રેન્ડ સર્કલમાં હોય, કોઈ આજુબાજુમાં રહેતા હોય ને કે ઈચ્છા હોય કે ભાઈ સર મારે તો હવે કેમ લેવી, એના કરતાં આ લઈ લઈએ, તો આની અંદર લાઈવ ઇન્ટરેક્શન સેશન મારી સાથે થવાનું છે 18 તારીખથી. ડન. તો વહેલા તે પહેલાના ધોરણે તમે જોઈન કરી શકો છો. એ સિવાય બાકીની કોઈ અપડેટ્સ હશે તો તમે ટેલિગ્રામ ચેનલને આપણે જોઈન કરી લો. લક્ષ્યમ એકેડમીની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે, લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ કરીને છે, ત્યાં તમને રેગ્યુલર અપડેટ મળતી રહેશે. ઓકે, જય હિન્દ, જય ભારત.